નમસ્કાર દોસ્તો, હું કોદરવી નરેન્દ્ર કુમાર ચંપકભાઈ. હાલમાં હું ખેડૂમાની અંદર આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટની અંદર દર્શન સોનોગ્રાફી સેન્ટરની અંદર એઝ એ પીઆરઓ તરીકે હું જોબ કરું છું. ખેડૂમા તાલુકાના આજુબાજુ ગામડાના દરેકે દરેક આદિવાસી ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે તમે તમારા જોડે પીએમજેવાય કાર્ડ એટલે કે મોદીનું 5 લાખવાળું કાર્ડ કઢાવેલું નથી તો તમે કઢાવી લેજો. કેમ કે આપણા ખેડૂમા તાલુકાની અંદર એક જ હોસ્પિટલ માત્ર આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર પીએમજેએમ કાર્ડની અંદર 0 થી 18 વર્ષના બાળકોને તદ્દન મફત સેવા આપવામાં આવે છે. તેમજ ફિઝિશિયનની અંદર મોટા મોટા ઓપરેશન, સર્જનની અંદર મોટા મોટા ઓપરેશન, મોટી મોટી બીમારીઓ, ગાયનિકની અંદર ડિલિવરી અને સિઝેરિયન પણ પીએમજેવાય કાર્ડની અંદર કરવામાં આવે છે. તથા આપણે હોસ્પિટલની અંદર ઓર્થોપેડિક સેન્ટર પણ ચાલુ છે. એની અંદર પણ આપણે એક્સિડન્ટ જો થાય છે આપણા વિસ્તારની અંદર તો તમને 50,000નો જે સરકારનો જે એક્સિડન્ટ વીમો છે એ પણ આપણે હોસ્પિટલની અંદર એની અંદર તમને દવા કરવામાં આવે છે અને વીમો તમને મંજૂર મળે છે. તેમજ બધા જ ભાઈઓ અને બહેનોને મારે નમ્ર અપીલ છે કે જો આ કાર્ડ કઢાવ્યું ના હોય તો તમે કઢાવી લેજો. તમારે આ કાર્ડ કઢાવવા માટે નજીકના આરોગ્ય સેન્ટરની અંદર જઈ અથવા તો તમારી ગ્રામ પંચાયતની અંદર જઈ આ પીએમજેવાય કાર્ડ તમે કઢાવી શકો છો. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા સમાજની અંદર આપણે આટલા બધા પૈસા મોટી બીમારીમાં ખર્ચી નથી શકતા, પણ ભારત સરકારના નિયમ અનુસાર જો તમે આ કાર્ડ કઢાવેલું હોય તો આ કાર્ડની અંદર તમે ખેડૂમાની આયુષ મલ્ટી હોસ્પિટલની અંદર આવી અને તમે સારવાર લઈ શકો છો. મિત્રો, આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો, તેથી આપણા આદિવાસી ભાઈઓને ખબર પડે કે આ હોસ્પિટલની અંદર આ કાર્ડમાં મોટી મોટી બીમારીઓનો ઈલાજ થાય છે. મિત્રો, તમને જો કોઈ વાતનો પ્રોબ્લેમ હોય અથવા ખ્યાલ ના આવતો હોય તો તમે મને સવારે 9 થી 6 વાગ્યા સુધી મારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તમે મારા આ ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તમે મને આ વિડીયોની અંદર કોમેન્ટ કરી અને પણ જણાવી શકો છો. મારો મોબાઈલ નંબર 635298 7360 છે. મિત્રો, આ વિડીયોને વધુ શેર કરજો જેથી આપણા સમાજના બધા ભાઈઓને ખબર પડે અને પીએમજેવાય કઢાવી લે. નમસ્કાર. અને બીજું અંતમાં હું તમને એ પણ કહું છું કે બીજી કંઈ ઘણી બધી માહિતી મારે કહેવી છે, બરાબર છે, પણ હું મારા આગલા વિડીયોમાં તમને જણાવીશ. જય આદિવાસી, જય જોહાર.